ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ફિનોલ સંયોજનોની બનાવટની પ્રક્રિયાઓ જોવાના છીએ, જેમાં અમુક પ્રક્રિયાઓ એવી છે કે જે પ્રયોગશાળાની અંદર બેન્ઝીન અને તેના જુદા જુદા વ્યુત્પન્નોમાંથી આપણે ફિનોલ બનાવવાનું છે. એક એવી પદ્ધતિ છેલ્લી જે આપણે જોવાના છીએ, ક્યુમિન પદ્ધતિ, એ વૈશ્વિક સ્તરે લગભગ ઔદ્યોગિક ઉત્પાદનની પદ્ધતિ તરીકે પણ આપણે એને ઉપયોગમાં લઈએ છીએ. એટલે એનો ક્વેશ્ચન એ રીતના પણ પૂછાઈ શકે છે. એટલે આપણે અહીંયા 4 ની અંદર આપણે પ્રયોગશાળામાં તો લખશું જ, પણ જે 4 નંબરની પદ્ધતિ આપણે જોશું ને એમાં એક ખાસ કે ભાઈ ઔદ્યોગિક બનાવટ જો વૈશ્વિક સ્તરે થાય છે, એમાં ક્યુમિન પદ્ધતિનો ખાસ ઉપયોગ થાય છે. એ આપણે આની અંદર ખાસ જોવાના છીએ. તો અહીંયા સૌથી પહેલા ડાઉ પદ્ધતિની શરૂઆત કરીએ. પહેલા કાલના લેક્ચરની અંદર મેં તમને લોકોને એક ક્વેશ્ચન આપ્યો તો એનો આન્સર ખાસ જોઈ લ્યો. એનો આન્સર થશે બી ઓપ્શન. જે અહીંયા મેં તમને કીધું હતું કે બી ઇઝ ઇક્વલ ટુ શું થશે, તો બી ઇક્વલ ટુ શું થશે, તો ઓલરેડી તમારી પાસે અહીંયા કોણ હતો કે ભાઈ CH3 હતો, પછી એની સાથે આ કાર્બન હતો, પછી અહીંયા ઓક્સિજન હતો અને અહીંયા CH3 ઓલરેડી હતો. બરાબર. હવે એની સાથે બહારથી કોણ જોઈન્ટ થઈ શકે, તો બહારથી ખાલી એક અહીંયા CH3 જોઈન્ટ થવાનો હતો ને આ બાજુ કોણ આવવાનો હતો, H. એટલે નામ ખરેખરમાં શું થવાનું હતું, 2 મિથાઇલ, શું નામ બને, 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ થવાનું છે. 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. તો અહીંયા નંબરિંગ કેમ આપશું, 1 2 and 3. તો અહીં શું આવશે, 2 મિથાઇલ પ્રોપેન, આ 3 ની લાંબી શૃંખલા પ્રોપેન અને 2 ઓલ, જે કેવો છે, તૃતીયક આલ્કોહોલ છે. આ ખાસ તૃતીયક આલ્કોહોલ છે. ડન. એટલે આનો જવાબ કંઈક આવો થશે, તૃતીયક આલ્કોહોલ અને 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ચલો, આપણે કાલનું કઈ રિવિઝન ખાસ કરવાની જરૂર નથી, તમે લોકોએ 4-5 વાર લખેલું જશે ઓલરેડી. ડાઉ પદ્ધતિની શરૂઆત કરીએ તો આની અંદર સૌથી પહેલા તો હેલોએરિન સંયોજન આપણે કયું લેશું. હેલોએરિન સંયોજન આપણી પાસે કયું હશે, તો અહીંયા ક્લોરોબેન્ઝીનનો આપણે ઉપયોગ કરવાનો છે. ખાસ ધ્યાન આપજો. આપણી પાસે કોણ છે, તો કે ભાઈ પેલા બેન્ઝીન, એની ઉપર કોણ, તો કે ભાઈ Cl, એની ઉપર કોણ છે, Cl, અને નામ શું બનશે, ક્લોરો બેન્ઝીન. બરાબર. પ્રક્રિયા કઈ રીતના થવાની છે, તો પ્રક્રિયાની અંદર ખાસ 6 to 8%, 6 થી 8% શું આવશે, જલીય NaOH સાથેની પ્રક્રિયા છે. કોની હાજરીમાં થવાની છે, કેટલા તાપમાને ને કેટલા દબાણે, તો કે ભાઈ 623 કેલ્વિન તાપમાન, 623 કેલ્વિન તાપમાન અને 312 દબાણ છે. કેટલું છે, 312 દબાણ છે. એ દબાણે જે પ્રક્રિયા થાય છે એમાં શું જોઈન્ટ થશે, તો તમે અહીંયા સીધું જોજો. અહીંયાથી ભાગ કેમ પડશે ખબર છે, ONA અને અહીંયાથી H+, એટલે છૂટું શું પડશે ખબર, માઇનસ આ H અને આથી કોણ આવશે, Cl આવશે. તો માઇનસ HCl થી, તો ONA ક્યાં જોઈન્ટ થશે, તો બેન્ઝીન ચક્રની ઉપર. એટલે આપણે અહીંયા શું કરશું, તો ભાઈ પેલા બેન્ઝીન ચક્ર દોરી નાખું છું. અહીંયા તમને દેખાય છે એક્ઝેક્ટલી. હવે એની ઉપર કોણ આવશે, તો કે ભાઈ O અને Na. નામ શું બનશે, તો સોડિયમ ફિનોક્સાઇડ. શું નામ બનશે આનું, સોડિયમ, પછી ફિનાઇલ અને ઓક્સાઇડ, એટલે શું બનશે, ફિનોક્સાઇડ, સોડિયમ ફિનોક્સાઇડ. ધેન હવે બસ HCl સાથે પ્રક્રિયા, બહુ સિમ્પલ રિએક્શન. હવે તો રિએક્શન વિથ શું આવશે અહીંયા, HCl. HCl સાથે પ્રક્રિયા થાય એટલે માઇનસ શું થઈ જશે, તો માઇનસ અહીંયાથી Na છૂટું પડશે અને બીજું કોણ આવશે, તો અહીંયા Cl એની સાથે છૂટું. એટલે Na અને Cl બે નીકળી ગયા, તો હાઇડ્રોજન ક્યાં જતો રહેશે, ઓક્સિજન પાસે. એટલે આપણી પાસે O અને દાખલા તરીકે આખું આ બેન્ઝીન હતું, એની સાથે કોણ આવી જાય, તો કે ભાઈ અહીંયા H વધારાનો જે હતો એ H આની સાથે જોડાય છે. નામ શું બનશે આનું, તો કે ભાઈ ફિનોલ. બરાબર છે. આ ડાઉ પદ્ધતિ છે આખી. આ જ રીતે તમારે કમ્પ્લીટ કરવાની છે. 2 માર્કની અંદર પૂછાય તો તમારે સાથે સાથે ડિસ્ક્રિપ્શન પણ લખવાનું છે કે ક્લોરોબેન્ઝીનની 6 થી 8% જલીય NaOH સાથે 623 કેલ્વિન તાપમાન અને 312 દબાણે પ્રક્રિયા કરતા સોડિયમ ફિનોક્સાઇડ બને છે, જેની HCl સાથે પ્રક્રિયા કરતા શું બનશે, ફિનોલ. ડન. આટલી જ વાત છે. બહુ સિમ્પલ પ્રક્રિયા હતી. હવે આના પછીની જે છે એમાં ખાસ ધ્યાન આપવાનું છે, બેન્ઝીન, સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટમાંથી કાં તો બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, આવા કોઈ પણ નામ આપી શકે છે. બીજી રિએક્શન છે, માં લખીએ બેન્ઝીન
સલ્ફોનિક એસિડ, બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી. પણ બેન્ઝીન સલ્ફોનિક એસિડ પહેલા તો બને કઈ રીતના? તો એ તો બેન્ઝીન માંથી બની શકે છે. તો બેન્ઝીન માંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ કઈ રીતના બને? તો 11th ની અંદર આવી ગયું. આ તો ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા, બેન્ઝીનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા કઈ રીતના પોસિબલ થશે? તો આપણું પહેલું સ્ટેપ હશે બેન્ઝીન. સૌથી પહેલા કોણ આવશે અહીંયા? બેન્ઝીન સાથેની પ્રક્રિયા. બેન્ઝીન સાથે કોની પ્રક્રિયા કરવાની છે? તો કે ભાઈ અહીંયા આપણે H2SO4 જેને તમે ઓલિયમ થી પણ ઓળખી શકશો. ઓલિયમ, બરાબર. સાંદ્ર H2SO4 અહીંયા એક્ઝેક્ટલી અતિશય સાંદ્ર છે. અહીંયા હાઇડ્રોજન હોય જ, કાંઈ ન હોય તો હાઇડ્રોજન તો આપણે દર્શાવી શકીએ ને, બરાબર છે. હવે આ તમને લોકોને આમાં ખ્યાલ છે, H2SO4 હોય ને, H2SO4 તો આ આયનીકરણ કેવું થાય ખબર છે? OH- હોય અને SO3H+ હોય. જોજો તો આ H અને OH ભેગા થઈને માઇનસ શું થઈ જાય? અહીંયા H2O. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા છે. H અને OH ભેગા થઈને આ અહીંયાથી H+ છૂટો પડે તો અહીંયા OH- શું બની જાય? તો અહીંયા પ્લસ છૂટો પડ્યો તો અહીંયા કોણ આવે? પ્લસ જ આવે. એટલે અહીંયા જોઈન્ટ કોણ થશે ઉપર? તો SO3H. અને નીચે કોણ હશે? તો કે ભાઈ બેન્ઝીન. કોણ હશે અહીંયા? બેન્ઝીન. નામ શું બનશે? તો આ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. શું નામ બનશે અહીંયા? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ફર્ધર રિએક્શન કોની સાથે થશે? તો આના પછીનું સ્ટેપ જે છે એ કોની સાથે? તો કે ભાઈ Na અને Cl સાથે, સોરી Na અને OH સાથે પ્રક્રિયા થશે, જેમાં માઇનસ શું થઈ જાય? H2O. એટલે H કયો જતો રહેશે? તો આ H છે આ OH સાથે માઇનસ H2O થઈ જાય તો અહીંયા કોણ આવી જશે? SO3 ની સાથે કોણ આવશે? Na. એટલે આપણી પાસે કોણ હતું? સૌથી પહેલા અહીંયા SO3 હતો. હવે એની સાથે કોણ આવી જશે? તો કે ભાઈ એક Na આવી જશે. એટલે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ નામ બનશે એનું. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. પહેલા એ શું હતું? બેન્ઝીન સલ્ફોનિક એસિડ. હવે અહીંયા શું બનશે નામ આનું? સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. હવે આની રિએક્શન કોની સાથે થશે? તો એ જોઈએ. પાછી આની પ્રક્રિયા કોની સાથે થશે? તો કે ભાઈ 2 મોલ્સ ઓફ NaOH સાથે પ્રક્રિયા. તાપમાન આમાં આપવાનું છે 623 કેલ્વિન. 623 કેલ્વિન તાપમાન. માઇનસ છૂટું શું પડશે? માઇનસ છૂટું શું પડી જશે? તો અહીંયા 2 સોડિયમ અને Na2SO3 એટલે માઇનસ શું છૂટું પડશે ખબર? Na2SO3 અને બીજું શું છૂટું પડશે? તો અહીંયા 2 OH છે એમાંથી એક એટલે માઇનસ H2O. આ 2 વસ્તુ છૂટી પડશે અને શું બનશે ખબર છે? ત્યાં ONA. બેન્ઝીન ઉપર શું આવશે? ONA અને નીચે શું આવશે? બેન્ઝીન. શું નામ બનશે આનું? સોડિયમ ફિનોક્સાઇડ. તો હવે તો ઉપરની જેમ જ, જેમ ડાઉ પદ્ધતિમાં જોયું હતું એમ, સોડિયમ ફિનોક્સાઇડ. ફિનોક્સાઇડ 2 ફિનોક્સાઇડ નહીં, ખાલી ફિનોક્સાઇડ. એ તો આપણે લખાઈ ગયું હોય. ચલો ફર્ધર રિએક્શન કોની સાથે? તો બસ હવે સિમ્પલ છે. HCl સાથે પ્રક્રિયા માઇનસ NaCl થઈ જાય એટલે અહીંયા શું નિપજ બનશે? તો કે ભાઈ આપણી પાસે ઓલરેડી O અને બેન્ઝીન હતું, એની સાથે કોણ જોઈન્ટ થઈ જશે? તો કે ભાઈ અહીંયા H આવી જશે. નામ શું બનશે? ફિનોલ. બરાબર છે. બહુ સિમ્પલ પ્રક્રિયા. જો આમાં કેવી રીતના બંધ બન્યા હોય ખબર છે? જો આપણી પાસે કોણ હતું? NaOH, NaO અને H આ રીતના છે, બરાબર. એકમાં અહીંયા માઇનસ અને આની માથે પ્લસ કરવાનું, બરાબર. 2 NaOH છે ને, અને એકમાં શું કરવાનું ખબર? Na અને OH કરવાનું. OH માઇનસ અને Na પ્લસ. તો હવે શું થાય ખબર છે? અહીંથી બંધ તૂટે ને, અહીંયાથી બંધ તૂટે. SO3 અને Na તો આ બંધ તૂટે ને એમાં કોણ જોઈન્ટ થાય ખબર? આ સોડિયમ છે ને, આ Na2CO3 બનાવી નાખે. આ Na પ્લસ જે છે, પહેલો Na પ્લસ છે ને, એ આની સાથે જોઈન્ટ થઈ અને Na2CO3 બનાવે, બરાબર. પછી શું થાય કે આ H પ્લસ અને OH માઇનસ ભેગા થઈને અહીંયા H2O બનાવી નાખે.
તો હવે વધ્યું કોણ? ONA. ONA ક્યાં આવી ગયું? આખે આખું અહીંયા. સમજાય છે? પાછું બીજી વાર જોઈ લેજો એવું હોય તો. બે રિએક્શન આખી કમ્પ્લીટ થઈ ગઈ. ટેક્સ્ટ બુકમાં જે આપી છે એના કરતા ક્વાઇટ કમ્પ્લીટ રિએક્શન છે. આખે આખી સાચી પ્રક્રિયા આપેલી છે. તમારી ટેક્સ્ટ બુકમાં છે ને કાપી નાખેલી છે પ્રક્રિયા, અને કદાચ એક્ઝામમાં લખો તો એ ખોટી પડે. એટલે આ પ્રક્રિયાને તમારે કમ્પ્લીટ 5 વાર લખીને પ્રિપેર કરવાની છે. 5 વારમાં નો યાદ રહે તો 10 વાર લખવાની. બરાબર છે? એમાં કાંઈ નવીન વાત નથી. કેમ કે હું 6 વર્ષથી જુદી જુદી 4-5 સ્કૂલમાં ભણાવી લખીને અત્યાર સુધીમાં મેં 50 વાર તો લખી જ નાખી છે. એટલે મને યાદ રહી ગઈ. બીજું કાંઈ કારણ નથી. 50 વાર લખવાને લીધે મને યાદ રહી છે. તો તમે એટલી વાર તો થોડી ઘણી વાર તો લખી જ શકો. તમે તો ઇન્ટેલિજન્ટ છો મારાથી, બરાબર ને? તો 5-10 વાર લખો તોય તમને આવડી જવી જોઈએ. ડન? ચાલો, એટલે તમે ઇન્ટેલિજન્ટ છો એ યાદ રાખજો. બરાબર? કરશો તો કાંઈ નહીં કરો ને ખાલી જોયા કરશો પ્રક્રિયા. હા, અહીંયા બેન્ઝીન છે, આ ચકેડામાં મગજ ફરે છે, જોયા રાખશો તો કાંઈ નહીં આવડે. તમને લોકોને ખ્યાલ છે તમે સ્વામી વિવેકાનંદના સગાઈ નથી. એ તો નથી જ, પણ એના સગાઈ નથી. બરાબર? આ યાદ રાખવું તમારે. ચાલો, ત્રીજી રિએક્શન ડાઈ એઝોનિયમ ક્ષારમાંથી. ડાઈ એઝોનિયમ ક્ષારમાંથી કોની બનાવટ છે? ફિનોલની. જે ચાલે છે એ જ. બરાબર? ડાયઝોનિયમ ક્ષારમાંથી. તો ડાયઝોનિયમ ક્ષાર બને કેવી રીતના? આ છે ને આપણે એનિલીન સંયોજન, એમાઇન સંયોજન ચેપ્ટર નંબર 13 ભણશું ને એમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રક્રિયા આ જ છે. અને ઓલરેડી મેં તમને હેલો એરિન સંયોજનની અંદર પણ આ સમજાવી દીધી છે. હેલો એરિન સંયોજનની બનાવટની અંદર આ પ્રક્રિયા તમને સમજાવેલી છે ડાયઝોનિયમ ક્ષારવાળી. અથવા ફરી પાછી ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા જે ઓલરેડી કોર્સમાંથી 11 ચેપ્ટરની અંદર 10મા ચેપ્ટરમાં નીકળી ગઈ છે, પછી 11મા ચેપ્ટરમાં છે. એટલે ખાસ જોવા જેવું એ છે કે પાકી તો કરવી જ પડશે. બરાબર? પાકી તો કરવી પડશે જ, એમાં કોઈ છૂટકો નથી. તો સૌથી પહેલા આપણી પાસે પ્રક્રિયા છે NH2. બેન્ઝીન ઉપર NH2 એટલે કે નામ આવશે એનિલીન. બેન્ઝીન, એની ઉપર કોણ આવશે? અહીંયા NH2 એટલે નામ શું બનશે આનું? એનિલીન. એનિલીન. એનિલીનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કઈ રીતના કરશું? તો HNO2 કેટાલિસ્ટની હાજરીમાં લખીએ HNO2 નાઇટ્રસ એસિડની હાજરીમાં 2 moles ઓફ NaNO2 પ્લસ HCl. NaNO2 પ્લસ HCl. બરાબર છે? 2 moles ઓફ NaNO2 પ્લસ HCl. અને 273 થી 278 કેલ્વિન તાપમાન છે. 273 થી 278 કેલ્વિન તાપમાન, અતિશય જાજુ તાપમાન છે. અહીંયા ભૂલ કોણ કરે ખબર? અહીંયા NH3 કરી નાખે. એટલે આખું બધું રિએક્શન ખોટી. પહેલેથી જ NH3, બેન્ઝીન ઉપર NH3 કરી નાખો એટલે રિએક્શન આખી ખોટી. પછી સાચી હોય ને તોય ખોટી પડે. બરાબર? એટલે ખાસ યાદ રાખવાનું. અહીંયા છે ને NaNO2 પ્લસ 2HCl આવશે. 2NaNO2 નહીં આવે. ખાસ એક ભૂલ થઈ ગઈ મારાથી. બરાબર? NaNO2 પ્લસ 2HCl. એટલે કઈ રીતના પાર્ટીશન થશે હમણાં જોઈએ. જો એક Na ને એક Cl, છૂટું શું પડશે ખબર? આ Na અને એક આમાંથી Cl એટલે માઇનસ NaCl. પછી તો અહીંયાથી એક ઓક્સિજન અને અહીંયા H2 એટલે માઇનસ શું થઈ જશે? અહીંયા H2O. આટલું છૂટું પડી જશે. હવે NaNO2 પ્લસ HCl છે. તો હવે અહીંયા આગળ કોણ વધશે? અહીંયા હવે જોઈએ બેન્ઝીન. ઉપરથી જો આ બે હાઇડ્રોજન જતા રહેશે. અહીંયા આપણે H2O કેટલા થશે? જો આ બે હાઇડ્રોજન અને આ બે હાઇડ્રોજન, જો અહીંયા કેટલા કરી નાખીએ? 2H2O એટલે બે ઓક્સિજન આવી ગયા. બરાબર? બધી વસ્તુ છૂટી પડી ગઈ. કેટલી? તો અહીંયા આ, પછી અહીંયાથી ઓક્સિજન, પછી આ નાઇટ્રોજન જે છે ને એ ક્યાં આવશે? તો એનું આપણે સેટિંગ કરીએ હમણાં કઈ જગ્યાએ જઈ શકે એમ છે. બરાબર? તો ઈ નાઇટ્રોજન ક્યાં જશે ખબર? આની સાથે કનેક્ટ થશે. જોઈએ આપણે ઓલરેડી આની ઉપર કોણ છે? એક નાઇટ્રોજન છે. બરાબર? બીજો ક્યાં આવશે? તો અહીંયા સમજી લો કે ટ્રિપલ બોન્ડ N થી કનેક્ટ થશે. બરાબર? ટ્રિપલ બોન્ડ N થી કનેક્ટ થશે. એટલે અહીંયા N ટ્રિપલ બોન્ડ N, આની ઉપર પ્લસ ચાર્જ. અને બીજો જો ક્લોરીન એક જ યુઝ થયો છે, 2HCl છે, તો બીજો અહીંયા બાજુમાં કોણ આવશે? બંધ બનાવ્યા વગરનો Cl માઇનસ, જેને આપણે શું કહેવાય? બેન્ઝીન. નામ શું બનશે? બેન્ઝીન ડાયઝોનિયમ
ક્લોરાઇડ ક્ષાર. શું કામ એને ક્ષાર કહે છે? કેમ કે પ્લસ માઇનસ હોય ને તો ક્ષાર. હવે આ જ વસ્તુને હું તમને આ ટૂંકમાં લખાવી દઉં. જો આ જ રીતના આપણે લખવું હોય તોય ચાલે. બેન્ઝીન, એની ઉપર કોણ? તો કે ભાઈ N2 ઉપર પ્લસ ચાર્જ છે અને Cl ઉપર માઇનસ ચાર્જ છે. એ રીતના લખી શકાય, આપણે લખવાની નથી. બરાબર? એ ટૂંકમાં આપણે આ રીતના લખી શકીએ, આ રીતના બતાવી શકાય ખરી, પણ એને સાચું બંધારણ આ પ્રકારનું છે. પ્લસ કોની ઉપર આવે? N2 માં કયા નાઇટ્રોજન ઉપર આવે એ ખબર હોવી જોઈએ ને આપણને ભાઈ. આ એ ઘણા નથી ખબર હોતી. નાઇટ્રોજને 4 બંધ બનાવ્યા, ઇટ મીન્સ કે એક સહવર્ગ સહસંયોજક બંધ હોય અને એની ઉપર પ્લસ ચાર્જ આવે. 100%ની વાત છે. બરાબર? હવે ક્ષાર બની ગયો તો એનું જલીયકરણ સરળતાથી થઈ શકે. કરો તો કઈ રીતના થશે? આ કર્યું, H2O ડેલ્ટા તાપમાને ગરમ કર્યું, માઇનસ શું છૂટું પડી જશે અહીંયા? તો માઇનસ N2 છૂટો પડશે. N2 બરાબર છે. પછી કોણ છૂટો પડશે? તો આ H2O જે છે, આ H2O છે, એમાંથી H પ્લસ OH માઇનસ. તો કોણ કોણ છૂટું પડશે ખબર છે? જોજો અહીંયાથી આ H પ્લસ જશે ને અહીંયાથી આ Cl માઇનસ જશે, એટલે માઇનસ કોણ છૂટું પડશે? લખો જોઈને. માઇનસ અહીંયા શું આવશે? H અને Cl થાય. માઇનસ HCl મેં રાઉન્ડ કરીને એક્ઝેક્ટલી તમને બતાવ્યું છે. તો વધ્યું શું? બધી વસ્તુ છૂટી પડી ગઈ તો અહીંયા OH એક વધ્યું. જો આ નાઇટ્રોજન ગયા N2 થઈ ગયા. H અને Cl એટલે માઇનસ HCl. તો વધ્યો કોણ? OH. બરાબર? તો બેન્ઝીન ઉપર કોણ આવી જશે ભાઈ? અહીંયા OH. બરાબર? નામ શું બનશે આનું? ફિનોલ. શું નામ બનશે? ફિનોલ. ડન? ખબર પડી ગઈ એક્ઝેક્ટલી. સાવ સહેલી રિએક્શન છે, આવડી જાય એવી જ છે. એટલે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ વાળી પ્રક્રિયા આખી આપણી અહીંયા પૂરી થઈ ગઈ. હવે આના પછીની ચોથી પ્રક્રિયા છે ક્યુમિન પદ્ધતિ. એ ક્યુમિન પદ્ધતિને આપણે ખાસ જોવાની છે, કેમ કે એ આમાં કાપી નાખેલી છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પદ્ધતિ છે. વિશ્વમાં ફિનોલનું મોટા ભાગનું ઉત્પાદન તમે જુઓ ને તો ક્યુમિન પદ્ધતિથી થાય છે, જેને ઔદ્યોગિક ઉત્પાદનની અંદર પણ આપણે લઈ શકીએ છીએ. ક્યુમિન પદ્ધતિ જે છે એ ઔદ્યોગિક ઉત્પાદનમાં પણ આવી શકે છે. બરાબર? એટલે અહીંયા જો આમ હેડિંગ આપી દો પછી, કેમ કે એક પેજમાં પછી આખી પ્રક્રિયા જોશું. શું અહીંયા લખીશું? ક્યુમિન પદ્ધતિ. ક્યુમિન પદ્ધતિ. બરાબર છે? આઇસોપ્રોપાઇલ બેન્ઝીનમાંથી ફિનોલ, આવું પણ લખાય છે. આઇસોપ્રોપાઇલ બેન્ઝીન માંથી ફિનોલ ની બનાવટ. બરાબર છે? આ રીતના પણ આપણે કહી શકીએ. અને હજુ એક ક્વેશ્ચન આમાં આપી શકીએ. ફિનોલની ઔદ્યોગિક બનાવટ, ઔદ્યોગિક ક્ષેત્રે બનાવટ ની પ્રક્રિયા લખો. આવો ક્વેશ્ચન પણ પૂછાય છે. આ સ્પેશિયલી 3 માર્ક્સની અંદર પૂછાય છે, અલગથી. સ્પેશિયલી 3 માર્ક્સ. બરાબર છે? ખાસ યાદ રાખવાનો છે. ક્વેશ્ચનને મેં અલગ પણ એટલે લેખો કે ઓલી પ્રક્રિયા પાછી લાંબી છે ને, થોડીક મોટી છે પછી, એટલા માટે. ચલો, લાસ્ટ રિએક્શન આજની 3 તમારે પતી ગઈ છે. ખાસ ધ્યાન આપજો. સૌથી પહેલા આપણે લેશું બેન્ઝીન. તમારી ટેક્સ્ટ બુક ને તો ભૂલી જ જાજો ભાઈ, એના કરતા આપણે બહુ ડિટેલમાં મસ્ત પ્રક્રિયા કરશું. વળી પાછું તમે એમ કહો સર તમે ડિટેલમાં જાઓ ને એમ સ્ટેપ વધારી નાખો છો, પણ સ્ટેપ વધી જાય એનાથી તમને ફાયદો ઘણો થાય છે, એ તમે ભૂલો છો. જો અહીંયા હાઇડ્રોજન છે, બેન્ઝીન ઉપર એક હાઇડ્રોજન તો આપણે બતાવો છે ને, કેમ કે એની પ્રક્રિયા કરી છે તો હાઇડ્રોજન બતાવીએ. આ 5 સાથે હોય જ, પણ આપણે દર્શાવવું નથી. શું કામ? એને કેમ કે એની સાથે કોઈ આપણે પ્રક્રિયા કરવાની નથી. બરાબર? અત્યારે અહીંયા હાઇડ્રોજન છે દાખલા તરીકે, એની પ્રક્રિયા આપણે કોની સાથે કરવાની છે? તો પ્રોપીન સાથે પ્રક્રિયા કરવી છે. કોની સાથે? પ્રોપીન સાથે. CH3 CH ડબલ બોન્ડ CH2. કોની સાથેની પ્રક્રિયા છે? પ્રોપીન. હવે ક્યુમિન બનાવવું છે તો પહેલા તો ક્યુમિન બનશે કેવી રીતના? તો આ જે રિએક્શન છે એ કોની હાજરીમાં થશે ખબર છે?
523 કેલ્વિન તાપમાન અને H3PO4 કેટાલિસ્ટની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ફોસ્ફોરિક એસિડની હાજરીમાં પ્રક્રિયા થાય. યોગશીલ નિપજ જ બને છે, બીજું કાંઈ જ નથી. યોગશીલ નિપજ એટલે શું? તો જો અહીંયા શું થશે, આ પાઈ બંધ તૂટે ને એટલે આ હાઇડ્રોજન આની સાથે આવી જશે, એટલે અહીંયા CH માંથી CH2 થઈ જશે. પણ આની ઉપર કયો ચાર્જ આવશે? પાછો પ્લસ ચાર્જ આવી જશે, કેમ કે અહીંથી H પ્લસ છે આની સાથે આવે તો આ શું થઈ જાય? H પ્લસ આની સાથે આવે તો આની ઉપર પ્લસ ચાર્જ છે, ઈ પાછો કોની હારે જોઈન્ટ થઈ જાય? સોરી, મારી મિસ્ટેક છે. શું મિસ્ટેક છે હમણાં તમને કહી દઉં. આ ક્યાં આવશે? આની ઉપર આવશે, બરાબર છે. અને ત્યાં કયો ચાર્જ હોય? માઇનસ ચાર્જ હોય, એટલા માટે, બરાબર છે. તો એ માઇનસ ચાર્જના લીધે અહીંયા કયો ચાર્જ આવી જાય? ખબર છે? પ્લસ ચાર્જ આવી જાય. કયો ચાર્જ આવશે? પ્લસ ચાર્જ. અને એ જે CH છે એ અહીંયા જોઈન્ટ થશે, એટલે અહીંયા CH2 માંથી CH3 થઈ જશે. અહીંયા CH છે એ કોની સાથે જોઈન્ટ થશે? આ બેન્ઝીન સાથે. કઈ રીતના કનેક્ટ થાય છે એ જોઈએ, ધ્યાન આપજો. બેન્ઝીનને થોડુંક ડાઉન દોરી નાખીએ આપણે. અહીંયા કોણ આવશે? તો આ વચ્ચેનો CH જોજો, વચ્ચેનો CH. એની સાથે આ બાજુ જે CH2 હતો ને એને આપણે CH3 કરી નાખીએ, બરાબર. CH2 હતો એને CH3 કરી નાખ્યો, બરાબર છે. અને અહીંયા ઉપર જે છે એને આપણે અહીંયા આ બાજુ લેફ્ટ સાઈડ છે ને અહીંયા ઉપર લખી નાખું CH3. આને શું કહેવાય ખબર છે? ક્યુમીન, અથવા તો બીજું નામ શું છે? આઇસોપ્રોપાઇલ. આઇસોપ્રોપાઇલ અને શું આવશે? બેન્ઝીન. હવે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન પછી તો રિએક્શન બહુ સહેલી છે. પહેલા તો આ બનવું મેઇન વસ્તુ હતી. આ હાઇડ્રોજન છે આ CH2 માંથી CH3 કરી નાખે ને આ CH છે એ બંધ ક્યાં બનાવશે? આની સાથે. એટલે એ બતાવવું હોય તો બતાવી દો. આ ક્યાં બંધ બનાવશે? ફરી પાછો અહીંયા. એરો તમારે ખાસ જોવાનો છે. હું કલર એટલે કરું છું કે બહુ આમ ક્લિયર તમારું બીજું બધું જે જોવાનું છે ને એ તમને એક્ઝેક્ટલી દેખાય. ધેટ્સ વાય અલગ કલરથી આ રેડિયમ કલરથી યુઝ કરું છું. અને નો દેખાય તો એ વાંધો નહીં, દેખાય એટલી તો મેં ટ્રાય કરી જ હોય. ચાલો ધેન આફ્ટર સાવ લાસ્ટ સ્ટેપ બાકી રહ્યા છે હવે આપણા. શું આવશે આની અંદર? થોડુંક આમ ચેન્જીસ કરીએ એટલે જગ્યા વધે ને એટલા માટે. હવે કોની સાથેની પ્રક્રિયા છે? તો કે ભાઈ O2 સાથેની પ્રક્રિયા છે. હવા અથવા તો O2 સાથેની પ્રક્રિયા. અને એની સાથે ઉમેરવાનું છે શું? તો કે 5% Na2CO3 ની હાજરીમાં 5% Na2CO3 ની હાજરી, બરાબર છે. આની હાજરીની અંદર પ્રક્રિયા થાય છે. અને શું થશે, કેવી રીતના રિએક્શન થશે તો એ જોઈએ. તો બેન્ઝીન આપણે ડ્રો કરી નાખીએ અહીંયા. બરાબર. આની ઉપર શું આવશે? તો ઓલરેડી જો અહીંયા કાર્બન હતો અને આ બાજુ કોણ છે? CH3, બરાબર છે. હવે અહીંયા કોણ આવશે ખબર છે? અહીંયા જો ઓક્સિજન બે આપણે જે મૂક્યા છે ને એ શું આવશે? અહીંયા O આવશે, પછી પાછો O આવશે, પછી કોણ આવશે? તો આપણો હાઇડ્રોજન. એટલે કોની વચ્ચે કનેક્ટ થયા ખબર છે? આ જે આપણો જે CH હતો ને, CH આવડું આ, એની વચ્ચે આની વચ્ચે બે ઓક્સિજન કનેક્ટ થયા. જો અહીં લખ્યું CH3C અને CH3 એઝ ઇટ ઇઝ છે. પછી એમની વચ્ચે બે ઓક્સિજન આવે પછી હાઇડ્રોજન મૂક્યું. આનું નામ શું? એનું નામ શું આવશે? ક્યુમીન. ક્યુમીન પછી હાઇડ્રો અને પેરોક્સાઇડ. પેરોક્સાઇડ શું બનશે? ક્યુમીન હાઇડ્રો પેરોક્સાઇડ. ધેન આફ્ટર પછી તો મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા છે. ફાઇનલ સ્ટેપ શું આવશે અહીંયા? મંદ સલ્ફ્યુરિક એસિડ. મંદ H2SO4 અથવા તો તમે આમે લખી શકો H+ ની હાજરીમાં પ્રક્રિયા. એટલે આમાં શું થશે ખબર છે? હવે ખાસ પાછું જોજો. હું પાછો આ રેડિયમ કલરનો જ યુઝ કરીશ. આટલો ભાગ છૂટો પડશે. શું દેખાય આમાં તમને? CH3CO અને CH3. CH3CO બંધારણ કોનું છે? અને આ OH જે છે ને એ સીધો બેન્ઝીન સાથે કનેક્ટ થઈ જવાનો છે. એટલે અહીંયા હું બેન્ઝીન પેલા તો ડ્રો કરી નાખું. એની સાથે કોણ આવી જશે? તો કે ભાઈ આ જે OH વધ્યો છે એને હું અહીંયા ઉપર લખી નાખું, આ રીતના આ બાજુથી લખી નાખું. એટલે આનું નામ તો ફિનોલ થઈ ગયું. આપણું ફિનોલ બનાવવાનું હતું એ બની ગયું. પણ આ જે બંધારણ હતું એ શું? તો કે આવું બનશે CH3CO અને CH3.
કહેવાય CH3COCH3 છે. શું નામ થાય? પ્રોપેનોન, 2 પ્રોપેનોન અથવા તો એસિટોન બની શકે. બરાબર. તો આ ખાસ આ Na2CO3 નો અહીંયા કોઈ યુઝ નથી. ખાસ આ જલીય દ્રાવણ ટૂંકમાં આપેલું છે એક્ઝેક્ટલી આમાં. બરાબર. Na2CO3 બીજું કાંઈ નથી એમાં. ચાલો, આખી આ રિએક્શન ટૂંકમાં અહીંયા આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઔદ્યોગિક બનાવટ પૂછાય તો 3 સ્ટેપ રિએક્શન છે, 1, 2 and 3 3 માર્કની અંદર પૂછાય છે. મોસ્ટ આઈએમપી પ્રક્રિયા છે. ટોટલ 4 પ્રક્રિયા આપણે અહીંયા સુધીની અંદર કરી છે. ડાયઝોનિયમ ક્ષાર, ક્યુમિન પદ્ધતિ, બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી, પણ બેન્ઝીનમાંથી ખરેખરમાં આપણે બનાવ્યું છે, કેમ કે તમને બેન્ઝીનમાંથી બનાવવાનું થાય તો આવડવું જોઈએ. બરાબર. અને ડાઉ પદ્ધતિ આ 2 માર્કમાં પૂછાય છે. આ 2 કે 3 માર્કની અંદર પૂછાઈ શકે. ડાયઝોનિયમ ક્ષારવાળી પ્રક્રિયા 2 માર્કની અંદર હોય. ઇન પ્લેસ ઓફ એ ઘણી બધી 2 માર્કની ઇટ મીન્સ કે બનાવટ હોય કે એનિલિનમાંથી ફિનોલની બનાવટની પદ્ધતિ જણાવો, કાં તો એનિલિનમાંથી ફિનોલ પ્રક્રિયા આપો, આવું પણ પૂછાઈ શકે. તો આ 5 વાર 10 વાર લખીને પ્રિપેર કરજો. ખાલી PDF વાંચા ન કરતા. સમજી જતું હોય તો મારો કાંઈ પ્રશ્ન નથી, કેમ કે ડિપેન્ડ્સ ઓન તમારા વ્યૂ. મને એવું લાગે છે કે તમે માત્ર ને માત્ર PDF ને જ ખાલી કમ્પ્લીટ કરો છો, એ જ જોવો છો, બીજું કાંઈ કરતા નથી. ઓકે, તો અહીંયા સુધી રાખીએ. અને ટેક્સ્ટ બુકને ખાસ આમાં કાંઈ તમારો ઉપયોગ લેવાની જરૂર નથી. જે મેં કરાવ્યું છે એ જ ફાઇનલ, આ જ તમારે યાદ રાખવાનું છે. દરેકના ડિસ્ક્રિપ્શન તમારે જાતે બનાવવાની ટ્રાય કરવી. ડિસ્ક્રિપ્શન, બરાબર છે. કઈ રીતના પ્રક્રિયા લખવી, ગુજરાતીમાં શબ્દોમાં લખવી હોય તો એનિલિનની પ્રક્રિયા આની હાજરીમાં, આ ઉદ્દીપકની હાજરીમાં કરતા આવું કંઈક બને છે, જેની પ્રક્રિયા આની સાથે કરતા ફિનોલ બને છે, આવું તમને આવડવું જોઈએ. ઓકે, તો અહીંયા સુધી રાખીએ આપણે. વ્યવસ્થિત લખજો. ફરી પાછું કહું છું 5-10 વાર લખજો તો જ યાદ રહેશે ને, ઇમ્પોર્ટન્ટ છે એટલા માટે કહું છું. થેન્ક યુ.